નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે અત્યંત રસપ્રદ છે. ઝડપથી બદલાતી આ દુનિયામાં સાચી સંપત્તિ અને સિક્યુરિટી ખરેખર શું છે? ચાલો કોઈપણ જાતના વિલંબ વિના સીધા જ મુદ્દા પર આવીએ. સૌથી પહેલો અને મોટો પ્રશ્ન એ થાય કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ કઈ છે? મોટાભાગે જવાબ એ જ મળે કે બેંકમાં પડેલા કરોડો રૂપિયા અથવા તો એકદમ ફિટ અને સ્વસ્થ શરીર, બરાબર ને? પણ આપણે આગળ જોવાના છીએ કે શા માટે આ માન્યતા ખરેખર થોડી જોખમી અને અધૂરી છે. આ સમજવા માટે ભૌતિક સંપત્તિ અને સાચી સંપત્તિ વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જરૂરી છે. એક તરફ છે માત્ર પૈસા હોવા કે સ્વસ્થ શરીર હોવું, અને બીજી તરફ છે સાચી સંપત્તિ, એટલે કે સમય જતાં સતત પૈસા કમાવાની આવડત અને સ્વાસ્થ્યને જાળવી રાખવાની વાસ્તવિક ક્ષમતા. સાદી ભાષામાં કહીએ તો માત્ર વસ્તુઓ હોવા કરતાં તેનું નિર્માણ અને લાંબા સમય સુધી તેને ટકાવી રાખવાની આવડત હોવી એ જ સાચો ગેમ ચેન્જર છે. ચલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈને વારસામાં અચાનક જ 100 કરોડ રૂપિયા મળી જાય છે. રકમ બહુ મોટી છે, પણ જો એ વ્યક્તિમાં સંપત્તિ ઉત્પન્ન કરવાની કે તેને મેનેજ કરવાની પાયાની આવડત જ ન હોય તો શું થશે? આટલી મોટી રકમ પણ જોતજોતામાં ગાયબ થઈ શકે છે. સાચી ક્ષમતા વિના ગમે તેટલા પૈસા હોય, અંતે બધું ઝીરો થઈ જવાનો ડર રહે જ છે. અને આ વાત અણધારી આફતો સમયે એકદમ સાચી સાબિત થાય છે. ભૌતિક સંપત્તિઓ ખરેખર ખૂબ જ નાશવંત છે. યાદ કરો વિનાશક સુનામી કે પછી 2 દાયકા પહેલા આવેલો ગુજરાતનો એ ભયાનક ભૂકંપ. લોકોએ વર્ષોની મહેનતથી ઊભી કરેલી મિલકતો ગણતરીની સેકન્ડોમાં જમીનદોઝ થઈ ગઈ હતી. મતલબ કે સ્થિર મિલકતો ક્યારેય કાયમી હોતી નથી. આના પરથી એક બહુ જ પાવરફુલ વાત સમજવા જેવી છે. બધું નાશ પામ્યા પછી ફરીથી નવેસરથી નિર્માણ કરવાની ક્ષમતા એ જ અસ્તિત્વ ટકાવી રાખવાનું સાચું હથિયાર છે. જો સંપત્તિ ઊભી કરવાની આંતરિક આવડત હોય ને, તો બધું જ ઝીરો થઈ ગયા પછી પણ ફરીથી નવું સામ્રાજ્ય ઊભું કરી શકાય છે. એટલે કે આપણી શીખવાની અને કામ કરવાની સ્કિલ હંમેશા ભૌતિક વસ્તુઓ કરતાં વધારે ટકે છે. હવે માત્ર એક જ સ્કિલ પર આધાર રાખવો કેટલો ખતરનાક બની શકે છે તે એક પરંપરાગત કેમેરામેનના ઉદાહરણથી સમજીએ. એક જમાનો હતો જ્યારે નાના મોટા દરેક પ્રસંગમાં તેમની હાજરી અનિવાર્ય હતી. પણ પછી શું થયું? હાઈટેક મોબાઈલ કેમેરા આવી ગયા. રોજિંદા કામકાજમાં તેમની માંગ સાવ ઘટી ગઈ. હવે માત્ર બહુ મોટા કે ખાસ પ્રસંગોમાં જ તેમની જરૂર પડે છે. જો તેમની પાસે બીજી કોઈ સ્કિલ ન હોય તો વિચાર કરો, આજીવિકાનો કેટલો મોટો પ્રશ્ન ઊભો થાય. ટેકનોલોજીનો આ વિકાસ ક્યાંય અટકવાનો નથી. અત્યારે લાખો લોકો ડ્રાઇવિંગના વ્યવસાય પર નિર્ભર છે. પણ ભવિષ્ય પર નજર કરીએ તો ટેસ્લા, ગૂગલ અને એપલ જેવી જાયન્ટ કંપનીઓ ડ્રાઈવરલેસ કાર બહુ જ આક્રમક રીતે ડેવલપ કરી રહી છે. આવનારા સમયમાં માનવ ડ્રાઈવરોની જરૂરિયાત સાવ ઘટી શકે છે. જે લોકો પાસે માત્ર આ એક જ સ્કિલ છે, તેમના માટે આ એક બહુ મોટી ચેતવણી છે. તો હવે એક મોટો અને મહત્વનો સવાલ એ ઊભો થાય છે કે આવા ઝડપી અને અણધાર્યા ફેરફારો સામે ભવિષ્યને સુરક્ષિત કઈ રીતે કરવું? જ્યારે કોઈ ટેકનોલોજી રાતોરાત આખી કરિયરને ખતમ કરી શકે છે, ત્યારે કમાવા માટે માત્ર કોઈ એક જ રસ્તા પર નિર્ભર રહેવાથી સતત એક ડર અને અનિશ્ચિતતા રહ્યા કરે છે. આનો કંઈક નક્કર ઉકેલ તો લાવવો જ પડે. આ એક્સપ્લેનરમાં એક બહુ જ સરસ અને પ્રેક્ટિકલ સાપ્તાહિક રણનીતિ એટલે કે વીકલી સ્ટ્રેટેજી આપવામાં આવી છે. અઠવાડિયાના દિવસોમાં ઓફિસ પૂરી થયા પછીનો સમય પોતાની વર્તમાન સ્કિલ્સને વધુ શાર્પ બનાવવામાં આપવો જોઈએ. આનાથી નોકરીમાં આપણે અનિવાર્ય બની શકીએ. અને શનિ રવિના વીકેન્ડનો પૂરો સમય બિલકુલ નવી જ સ્કિલ્સ શીખવા અને આવકના નવા રસ્તાઓ ઊભા કરવા માટે જ રિઝર્વ રાખવો જોઈએ. જોકે આ નવું શીખવાના માર્ગમાં સૌથી મોટો વિલન છે આપણું ડિજિટલ ધ્યાનભંગ, એટલે કે ડિસ્ટ્રેક્શન. મોબાઈલ ફોન પર નકામું સ્ક્રોલિંગ આપણો કિંમતી સમય ખાઈ જાય છે અને સોશિયલ મીડિયા પર અન્યોને જોઈને બિનજરૂરી ખર્ચ કરવાની ઈચ્છા જગાડે છે. એની સામે જો લેપટોપનો ઉપયોગ કરીએ તો આપણે ડીપ ફોકસ સાથે કામ કરી શકીએ છીએ. લેપટોપ પર જે કામ 2 કલાકનું હોય તે પૂરા ફોકસથી માત્ર 30 મિનિટમાં પૂરું થઈ શકે છે. ખરેખર આ એક બહુ જ મોટો તફાવત છે. આખી વાતને રિસ્ક મેનેજમેન્ટના એંગલથી જોઈએ તો બહુ સ્પષ્ટ થઈ જાય છે. ચોરી, અકસ્માત, બીમારી કે ઠંડી જેવા જાણીતા જોખમો સામે રક્ષણ મેળવવું સરળ છે. વીમો લઈ લો, હેલ્મેટ પહેરી લો કે સારા ગરમ કપડાં લઈ લો. પરંતુ ટેકનોલોજી અચાનક નોકરી છીનવી લેશે એવા અજાણ્યા અને અણધાર્યા જોખમો સામે શું?
એની સામે રક્ષણ મેળવવાનો એક અને માત્ર એક જ રસ્તો છે: સતત અને સતત નવા કૌશલ્યો શીખતા રહેવું. જો આ આખી ચર્ચાનો નિચોડ કાઢીએ તો મુખ્યત્વે કુલ સંપત્તિને 3 ભાગમાં વહેંચી શકાય છે. પહેલી છે ફાઇનાન્શિયલ એટલે કે આર્થિક સંપત્તિ, બીજી છે ફિઝિકલ એટલે કે સ્વસ્થ શરીર, અને ત્રીજી જે કદાચ સૌથી અગત્યની છે તે છે જ્ઞાનસભર અને શાંત મનની સંપત્તિ. આ ત્રણેયનું બેલેન્સ જ ખરા અર્થમાં આપણને સમૃદ્ધ બનાવે છે. આ ત્રીજી સંપત્તિ એટલે કે પાવરફુલ માઇન્ડ ડેવલપ કરવા માટે થોડા પ્રયત્નો તો કરવા જ પડે. સવાર સાંજ થોડો સમય કાઢીને મંત્રોચ્ચાર કરવા, ધ્યાન અને યોગ કરવા, અને સૌથી અગત્યનું, સમાજના નકામા ઘોંઘાટ અને દેખાદેખીથી સાવ દૂર રહેવું. આંતરિક શાંતિ અને આત્માની શુદ્ધિ માટેના આ પ્રયત્નો રોજબરોજના સ્ટ્રેસને દૂર રાખીને આપણા મનને ખરેખર શક્તિશાળી બનાવે છે. હવે વાત કરીએ વારસાની. આ એક વાત મગજમાં બેસાડવા જેવી છે. ફક્ત સંપત્તિ જ નહીં, પણ સંપત્તિ ઊભી કરવાની ક્ષમતા વારસામાં આપો. આવનારી પેઢી માટે બેંક એકાઉન્ટમાં માત્ર પૈસા ભેગા કરીને મૂકી જવા કરતાં તેમને એ શીખવવું વધારે અગત્યનું છે કે જાતે જ સંપત્તિનું નિર્માણ કેવી રીતે કરવું. આ વાસ્તવિક સ્કિલ જ તેમનો સાચો અને કાયમી વારસો બની રહેશે. આજની આખી વાતનો સાર આ એક અદ્ભુત વિચારમાં સમાયેલો છે. સાચી સંપત્તિ એ આપણી પાસે રહેલી મિલકતોનું મૂલ્ય નથી, પરંતુ જૂના કૌશલ્યોને નિખારીને અને નવા કૌશલ્યો ઉમેરીને વધુ સંપત્તિ બનાવવાની ક્ષમતા છે. ઉંમર વધવાની સાથે શારીરિક તાકાત ભલે ઘટે, પણ જો સતત નવું શીખવાની આદત હશે તો આખી જિંદગી સિક્યોરિટી અને આત્મવિશ્વાસ ક્યારેય ઓછો નહીં થાય. એકદમ 100% સાચી વાત છે ને? તો હવે સમય છે એક્શનનો. આજે આપણે એક બહુ જ વિચાર પ્રેરક પ્રશ્ન સાથે આ સેશન પૂરું કરીશું. ભવિષ્યને એકદમ સુરક્ષિત અને અજય બનાવવા માટે આવતા શનિ રવિના વીકેન્ડમાં કઈ નવી સ્કિલ ડેવલપ કરવાની શરૂઆત થઈ રહી છે? આ એવો સવાલ છે જેના પર ગંભીરતાથી વિચાર કરવાનો છે અને તરત જ અમલ પણ શરૂ કરવાનો છે. સતત નવું શીખવાની અને પોતાની ક્ષમતાઓને વિસ્તારવાની આ રોમાંચક સફર અટકવી ન જોઈએ. આશા છે કે આ માહિતી ઉપયોગી લાગી હશે. વિડીયોના અંતમાં એટલું જ કહીશ કે વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવી જ અગત્યની માહિતી આગળ પણ મળતી રહે. જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર.